હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે એકદમ સરસ બિરયાની બનાવવાના છે। તો બિરયાની તો તમે અલગ અલગ રીતે બનાવતા જ હશો, પણ તમે એકવાર મારી રીતને પણ જરૂરથી ટ્રાય કરજો। તો આજે મેં વેજ હૈદરાબાદી બિરયાની બનાવી છે। તો વેજ હાંડી પુલાવ કે વેજ હાંડી બિરયાની પણ તમે કહી શકો છો। તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું। તો સૌપ્રથમ આપણે કોઈ પણ બાઉલ લેવાનું છે। અડધો કપ જેવું મોડું દહીં લેવાનું છે। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। અને હવે આપણે બધા મસાલા એક પછી એક કરી લઈશું। તો હવે આપણે એક અડધી ચમચી જેટલું જીરું, આખું જીરું છે એડ કરીશું। તમે જીરું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। એક મરચુંને આ રીતે ટુકડા કરી લીધા છે અને રેડીમેડ બિરયાની મસાલો લીધો છે, જે મેં 2 ચમચી લીધો છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। ધોઈને સાફ કરીને ધાણા એડ કરી દઈશું। અને ફુદીનો, જે મોસ્ટ ફેવરેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જેને બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું। તો ફુદીનાને આ રીતે રફલી ઝીણા ઝીણા કટ કરીને એડ કરીશું। બસ હવે બધા જ મસાલા આપણે એડ કરી દીધા છે। તો હવે એક સરસ રીતે બધું મિક્સ કરી લઈશું। તો ખરેખર જ્યારે આ મિક્સ કરે છે ને, ત્યારે જ ઘરમાં એટલી સરસ સુગંધ આવે છે કે ત્યારે બિરયાની બની ગઈ હોય એવો અહેસાસ થાય। તો બહુ જ ફાઇન ફ્લેવર આવે છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને મારી રેસીપીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો, જેથી કરીને તમને આવી અવનવી રેસીપી જોવા મળે। તો આપણી મસાલાની એક પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે બધા વેજીટેબલ એડ કરીશું। તો અહીં મેં ગાજરને ક્યુબ કરીને કાપ્યા છે, ફણસીને કણસી કાપી છે, ફ્લાવર પણ મેં એડ કર્યું છે, સાથે જ મેં વટાણા અને કોબીજ પણ એડ કરી છે। તો ફ્લાવર મેં પછીથી એડ કર્યું હતું। તમે આમાં બટાકો કાપીને પણ એડ કરી શકો છો। સબ્જી તમારે તમારા પસંદગી પ્રમાણે ઓછી વધતીને જે ના ખાતા હોય એ સ્કીપ કરીને પણ લઈ શકો છો। તો બધું જ આપણે સરસ મેરિનેટ કરી લેવાનું છે। તો બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે એને મૂકી દેવાનું છે। તો ઢાંકીને હવે મૂકી દઈશું। તો ઢાંકીને મૂકીએ ત્યાં સુધી બીજી બાજુ આપણે ચોખાને બોઇલ કરવાના છે। પુલાવ બનાવવાનો છે, એ માટે ચોખાને બોઇલ કરવાના છે। તો અહીં મેં હાંડી લીધી છે। હાંડીમાં મેં 1 કપ રાઈસની સામે 5 કપ પાણી એડ કર્યું છે। અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને લીંબુ પણ નીચોવી લઈશું। અને એક મોટી પરી જેટલું તેલ કે ઘી કે બટર, તમે જે સાથે અનુકૂળ હોય એ એડ કરી શકો છો। તો બસ બધું સરસ એડ કરી દેવાનું છે। હવે પાણી ગરમ થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે, ને પાણી ઉકળે પછી જ આપણે એમાં ચોખા એડ કરવાના છે। લીંબુ એડ કરવાથી ચોખાનો કલર વ્હાઈટ રહે છે અને ચોખા એકદમ સરસ ખીલેલા તૈયાર થાય છે। અને પુલાવ કે બિરયાની કે બનાવતી વખતે હંમેશા ચોખાને અડધો કલાક પહેલાં 2 થી 3 પાણીથી સરસ રીતે ધોઈ અને પછી જ પાણીમાં પલાળ્યા પછી જ આપણે એડ કરવાના છે। તો એને અડધો કલાક પલાળી રાખવાના છે। હવે આપણે ચોખા બધા જ એડ કરી દઈશું। તો એકદમ સરસ આપણો પુલાવ ખરેખર બહુ જ સરસ ખીલેલો બનશે। તો તમે પુલાવ પણ જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે તમે જીરા રાઈસ પણ બનાવી શકો છો। તો બસ હવે આપણે પુલાવને થવા દઈએ। તો આપણા રાઈસ પાકે ત્યાં સુધી આપણે બિરસ્તો પણ બનાવી લઈશું। તો અહીં તેલ ગરમ કરી અને ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી અને બધી જ ડુંગળીના લચ્છાને છૂટા પાડી લેવાના છે। અને ત્યારબાદ આપણે આ રીતે એને તેલમાં તળી લેવાના છે। તો તળતી વખતે આપણે એને હલાવતા જવાના છે। તો ડુંગળીની એક નેચરલ સ્વીટ હોય, જે બિરયાનીમાં બહુ જ સરસ લાગે છે। તો બિરયાનીમાં આપણે બીજા કોઈ સ્વીટનરનો ઉપયોગ નથી કરવાના। બિરસ્તાથી જ પુલાવમાં કે બિરયાનીમાં જે મીઠાશ આવશે। તો આ રીતે લગભગ 10 થી 15 મિનિટ પછી આ રીતે આપણો બિરસ્તો તૈયાર થઈ જશે। ઉલટ કરી અને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી એને તળવાનો છે। તળાયા બાદ એને કિચન ટાવલ પર કાઢી લેવાનો છે, જેથી કરીને વધારાનું તેલ હોય એ કિચન ટાવલમાં શોષાઈ જાય। બીજી બાજુ આપણો પુલાવ પણ રેડી થઈ ગયો છે, જોઈ શકો છો। 80% ચોખાને આપણે કૂક કરવાના છે। ચોખા કૂક થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। તો એક થાળીમાં કાઢવાના છે, જેથી કરીને થાળીમાં સ્પ્રેડ કરવાના છે, જેથી કરીને એકદમ સરસ પુલાવ ઠંડો થઈ જાય આપણો અને એકદમ સરસ ખીલેલા રાઈસ બને। માટે હવે આપણે બધા જ રાઈસને આ રીતે કાઢી લઈશું અને પંખા નીચે ઠંડા કરવા માટે મૂકી દઈશું। આ પ્રોસીજર તમે બપોરના સમયથી પણ કરીને તૈયાર કરી શકો છો। હવે આપણે દમ દેવાનો છે, મતલબ કે હવે હાંડીમાં જે મેઇન પ્રોસેસ છે એ કરવાની છે। તો ઘી લીધું છે, ઘી 2 ચમચી જેટલું એકદમ ઓછા ઘીમાં આપણે બનાવવાના છે। જીરું એડ કરીશું, કાજુના ટુકડા એડ કરીશું, 2 થી 3 લવિંગ, 2 થી 3 મરી અને અડધો તજનો ટુકડો અને આદુ લસણની પેસ્ટ એડ કરીશું। તો તમે ઘરની બહારની કોઈ પણ આદુ મરચાંની કે લસણની પેસ્ટને એડ કરી શકો છો। તો 1 મિનિટ માટે સાંતળી લઈશું। હવે આપણે જે શાકભાજીને મેરિનેશન કરીને રાખ્યા હતા એ બધા જ શાકભાજી આપણે અંદર એડ કરી દઈશું।
તો બધા જ એડ કરી દેવાના છે. તો બધા જ સરસ એડ કરી અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને જરૂર પડે એ પ્રમાણે આપણે શાકભાજીને જે વાસણમાં રાખ્યા હતા એ વાસણને ધોઈને જ પાણી એડ કરી દેવાનું છે, જેથી કરીને મસાલા જે પણ હોય એ બધા જ પાણીમાં આવી જાય. અને શાક તમે બોઇલ કરીને પણ લઈ શકો છો. અહીં મેં કાચા શાકનો ઉપયોગ કર્યો છે, તો તમે પહેલેથી શાકને બોઇલ કરીને પણ ઉપયોગ કરી શકો છો. તો જોઈ શકશો એક સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો શાક પણ બધા સરસ ચડી ગયા છે, એક સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ફાઇનલ કરીશું પ્લેટિંગ, ફાઇનલ રાઈસને આપણે સર્વ કરીશું. તો અહીં હાંડીને નીચે જ આ રીતે પાણીની જરૂર પડે કે દહીં જરૂર પડે તો તમે એડ કરી શકો છો. સૌપ્રથમ આપણે બિરસ તો એડ કરીશું. આ જ હાંડીમાં હું પુલાવને આ રીતે સેટ કરવાની છું. તો હવે આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ઉપર આ રીતે જે ચોખા આપણે બાફીને રાખ્યા હતા એનું લેયર કરીશું. ઉપરથી બિરસ તો એડ કરીશું. બિરસ તો તમે મસળીને પણ એડ કરી શકો છો અને કેસરવાળું દૂધ કે કેસરવાળું પાણી પણ એડ કરી શકો છો. તમે ઈચ્છો તો ફૂડ કલરના 1-2 ડ્રોપ્સ પણ એડ કરી શકો છો, જેથી કરીને બિરયાનીનો કલર એકદમ સરસ આવે. પણ આપણી બિરયાની એકદમ સરસ નેચરલ કલર બનીને તૈયાર થશે, માટે આપણે કેસરવાળું પાણી એડ કર્યું છે. તો હવે ફરીથી પાછું આપણે રાઈસનો એક લેયર કરીશું. ફરીથી બિરસ તો ઉપરથી આપણે એડ કરીશું અને ફરીથી આપણે કેસરવાળું લેયર એડ કરીશું. તો આ રીતે જેટલા લેયર્સ બની શકે ને જેટલા લેયર થાય એટલા લેયર કરવાના છે. તો 1 કપ જ રાઈસમાંથી મેં બિરયાની બનાવી છે. તો 1 કપ રાઈસમાંથી આરામથી 4 વ્યક્તિ ખાઈ શકે એટલી બિરયાની રેડી થાય છે. તો કેસરવાળું પાણી એડ કરી દીધું. તો હવે આપણે એને ઢાંકી દઈશું. તો હવે આપણે ઢાંકવા માટે તમે સિલ્વર ફોઇલ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો, કાં તો લોટ બાંધેલો હોય તો એ પણ એડ કરીને ધરે ચીપકાવી શકો છો. પણ મારી પાસે ફોઇલ પેપર ન હતું, માટે મેં અહીં આ રીતે ઓડી પેપર લીધું છે. અને એ તમે જોઈ શકો છો નીચે મેં એક તવી મૂકી છે અને તવીની ઉપર મેં હાંડી મૂકી છે. તો પહેલાં તવીને એકદમ સરસ ગરમ કરવા માટે ફૂલ ફ્લેમ રાખીશું અને પછી એકદમ ધીરે થવા દઈશું. તો લગભગ 20 મિનિટ સુધી આપણે એને દમ આપવાનો છે. તો છે ને જોઈ શકો છો કેસરવાળું પાણીનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને રાઈસનો એક દાણો છૂટો થઈ ગયો છે. અને બિરયાની ખરેખર એટલી સુગંધીદાર બની છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે સર્વ કરીશું. તો બસ એને આ રીતે સર્વ કરવાની છે. તો શાકને લેયર્સ બધું જ એકદમ સરસ આવી જશે. તો છે ને એકદમ સરસ કલરફુલ આપણી હૈદરાબાદી બિરયાની રેડી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર પણ જરૂરથી કરજો અને બેલ આઇકન પર જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને જોવા મળે. તો હવે આપણે મળીશું આવી જ રીતે. તો તમે પણ મારી બિરયાનીની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. છે ને એકદમ સરસ. તો બિરયાની દહીં સાથે કે રાયતા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.